ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મંજૂરી વગર ચાલતી શાળાને સીલ કરવામાં આવી છે। મદીના મસ્જિદ પાસે આવેલી યુનિક સ્કૂલ કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી। શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા હતા। શાળા મંજૂરી વગર ચાલતી હોવાની માહિતી મળતા જ શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને શાળાને સીલ કરવામાં આવી હતી। ત્યારે મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી આ શાળા અંગે શિક્ષણ વિભાગ કઈ રીતે અજાણ હતું। યુનિક સ્કૂલ છે રેલવે ફાટકની બાજુમાં મસ્જિદ પાસે આવેલી છે। આ સ્કૂલ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર હાલના સ્થળે કાર્યરત હતી। આવશ્યક કોઈ સુવિધા સ્કૂલ પાસે ઉપલબ્ધ હતી નહીં। બાળકોનું જે ભવિષ્ય બગડે નહીં તેમજ એમને ફાયર સેફ્ટી અંગેના નિયમોને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ શાળા છે એને આજે સીલ કરવામાં આવેલી છે અને જે 250 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે આ બાળકોના શિક્ષણ માટે નજીકની જે શાળાઓ આવેલી છે આ વિસ્તારમાં એના માટે અમે પત્ર કરેલો છે।